તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં એડમિશન માટે રહી ગયા હોય તેમના માટે સારા એવા સમાચાર છે મિત્રો. જીકાસ પોર્ટલ દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર ઓફિશિયલી એક આ પોસ્ટ કરવામાં આવી છે મિત્રો, જેમાં પ્રવેશના તબક્કા 2 ની વિગતો દર્શાવવામાં આવી છે મિત્રો. એટલે કે રાઉન્ડ 2 નું શેડ્યુલ બહાર પાડી દેવામાં આવ્યું છે મિત્રો. આ ઓફિશિયલી અપડેટ છે, એટલે કે આ અપડેટ પ્રમાણે રાઉન્ડ 2 માં એડમિશન પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવશે મિત્રો. તો વિડીયોને અંત સુધી બન્યા રહો, અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહો મિત્રો. તો મિત્રો, જીકાસ ઓફિશિયલ દ્વારા અહીંયા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં પ્રવેશ પ્રક્રિયા 2025-26 ના દ્વિતીય તબક્કાનું શેડ્યુલ અહીંયા જારી કરવામાં આવ્યું છે મિત્રો. જેમાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે પ્રવેશનો તબક્કો 2, જેમાં ક્વિક રજીસ્ટ્રેશન રાઉન્ડ 2, જેમાં 24 મે 2025 થી 13 જૂન 2025 એટલે કે કુલ 21 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે મિત્રો. ક્વિક રજીસ્ટ્રેશન માટે ફરીથી એકવાર જીકાસ પોર્ટલ પર તમે ક્વિક રજીસ્ટ્રેશન કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં ચૂકી ગયા હોય તે રાઉન્ડ 2 માં પણ રજીસ્ટ્રેશન કરી અને ફી પેમેન્ટ કરી અને પોતાનું રજીસ્ટ્રેશન જીકાસ પોર્ટલ ઉપર કરી શકે છે મિત્રો. તો મિત્રો, રજીસ્ટ્રેશન રાઉન્ડ 2 એમાં 29 મે 2025 થી 23/6/2025 એટલે કે 29 તારીખથી રજીસ્ટ્રેશનનો રાઉન્ડ 2 શરૂ થશે મિત્રો. એટલે 29 મે થી રાઉન્ડ 2 ની શરૂઆત કરવામાં આવશે મિત્રો. જેમાં ક્વિક રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી, યુનિવર્સિટી કોલેજ સિલેક્ટ કરી તે બધી જ પ્રક્રિયા રાઉન્ડ 2 માં કરવામાં આવશે મિત્રો. એટલે કે રાઉન્ડ 1 માં ચૂકી ગયેલ વિદ્યાર્થીઓ માટે સારા એવા સમાચાર છે મિત્રો. ત્યારબાદ ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી મિત્રો. જેમ કે રાઉન્ડ 1 માં દર્શાવ્યું હતું તે જ પ્રમાણેની પ્રોસેસ છે, પરંતુ તારીખમાં ફેરફાર છે અને આ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે મિત્રો. રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 માં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટે, જો તમે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 માં અરજી કરી છે અને જે તમે કોલેજમાં એડમિશન લીધું નથી અને તેમાં કોઈ સુધારો કરવા માંગો છો, તો તેના માટે અહીંયા તારીખો આપવામાં આવી છે મિત્રો. તો મિત્રો, અહીંયા વિગત દર્શાવવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 1 માં આ પ્રકારના જે પણ પ્રશ્નો હોય તેઓ આ તારીખ દરમિયાન સુધારા વધારા કરી શકે છે મિત્રો. અગાઉના પ્રવેશ રાઉન્ડ 1 માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હોય, તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે કોલેજ યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવેલો હોય, તેઓ પ્રવેશના તબક્કા 2 માં ભાગ લેવા માટે તેમની કોલેજ યુનિવર્સિટીના મુખ્ય વિષયની ચોઇસને બદલવા માંગતા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે 13 જૂન 2025 થી 15 જૂન 2025 દરમિયાન સુધારા વધારા અથવા કોલેજની વિગતોમાં ફેરફાર કરી શકે છે મિત્રો. અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે તે સમયગાળા દરમિયાન બદલી શકાશે. ત્યારબાદ મિત્રો, વેરિફિકેશન રાઉન્ડ 2 એટલે કે રાઉન્ડ 2 ના વેરિફિકેશન માટેની ડેટ છે અહીંયા. તો મિત્રો, 29/5/2025 થી 16 એટલે કે 16 જૂન 2025 સુધી એટલે કે 15 દિવસનો સમય રહેવાનો છે. તે દરમિયાન તમે રાઉન્ડ 2 માં જે ઓનલાઈન અરજી સબમિટ કરી છે તેના વેરિફિકેશન માટેની આ તારીખો આપવામાં આવી છે. અગાઉ રાઉન્ડ 1 માં જે રીતે વેરિફિકેશનની જે સંપૂર્ણ પ્રોસેસ હતી તે પ્રમાણેની આ પ્રોસેસ રહેવાની છે મિત્રો. તેમાં લખેલું છે કે જે વિદ્યાર્થીઓને જો વેરિફિકેશન ઓનલાઈન ન થયું હોય તો તેવા વિદ્યાર્થીઓએ નજદીકના વેરિફિકેશન સેન્ટર જઈ અને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને ત્યાં વેરિફિકેશન જે કરાવવાનું રહેશે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, અહીંયા ટેકનિકલ પ્રોસેસ રહેવાની છે, જેની તારીખ આપેલી છે 17 જૂનથી 20 જૂનની તારીખ આપેલી છે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 5, આઈ થિંક મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે, પ્રવેશ રાઉન્ડ 2 લખવાનું હશે, ત્યાં 5 લખાઈ ગયું છે. પણ એટલે કે આપણે પ્રવેશ રાઉન્ડ 2 સમજીએ તો 21 જૂન 2025 થી 23 જૂન 2025 દરમિયાન બીજા રાઉન્ડનું મેરિટ બહાર પાડવામાં આવશે. તે દરમિયાન વિદ્યાર્થી તેના ડેશબોર્ડ ઉપર કોલેજ યુનિવર્સિટી સંબંધિત ઓફર જોવા મળશે મિત્રો. અને જે ઓફર તેમને લાગુ પડતી હોય તે ઓફર લેટર કઢાવી અને તે કોલેજ યુનિવર્સિટીમાં જઈ અને ફી પેમેન્ટ કરીને એડમિશન કન્ફર્મ કરાવી શકે છે મિત્રો. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 6, 7, 8 પણ દર્શાવવામાં આવેલા છે મિત્રો. પરંતુ મિત્રો, જે સ્ટુડન્ટને પહેલા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા હોય અથવા તો એડમિશન માટે ચૂકી ગયા હોય ત્યાં વિદ્યાર્થીઓ માટે સારા એવા સમાચાર ગણી શકાય મિત્રો. કારણ કે રાઉન્ડ 2 માં પણ ફરીથી રજીસ્ટ્રેશન કરી શકાય છે અને સંપૂર્ણ માહિતી એટલે કે સંપૂર્ણ પ્રોફાઇલ અપડેટ કરી અને કોલેજની પસંદગી પણ રાઉન્ડ 2 માં કરી શકાશે મિત્રો. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા હોય તે
અચૂકપણે રાઉન્ડ 2 માં એડમિશન માટે અપ્લાય કરી દે મિત્રો. તો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. અને આવા જ પ્રકારના લેટેસ્ટ જો જીકાસ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવશે તો ચેનલ ઉપર તેનો વિડીયો બનાવીને મૂકવામાં આવશે મિત્રો. તો વિડીયોને અંત સુધી બની રહેવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.